ભારતીય જનતા પાર્ટીના ગુજરાતના પ્રમુખ CR પાટીલ દ્વારા દિવ્યાંગો વિરુદ્ધ ઉચ્ચારવામાં આવેલા શબ્દો અંગે આજે દિવ્યાંગ અધિકાર મંચ દ્વારા જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું। આજે ભુજ ખાતે દિવ્યાંગો દ્વારા આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું। ખાસ કરીને આવેદનપત્રમાં દિવ્યાંગો વિરુદ્ધ કરવામાં આવેલા ઉચ્ચારો અંગે નારાજગી વ્યક્ત કરવામાં આવી હતી। આ ઉપરાંત છા સવારે સરકારી કાર્યક્રમોમાં સરકારી બસો ફાળવી દેવાતા આવતા રૂટ ખોરવાઈ જતા લોકોને દરરોજ આવન જાવન માટે બસ સુવિધા મળવી જોઈએ તે ન મળતી હોવાનું જણાવીને આ પ્રકારે એસટીની સુવિધા ન ખોરવાય તેનું ધ્યાન રાખવા પણ જણાવ્યું હતું। દિવ્યાંગોએ ચંચળ ન્યૂઝ સાથે વાત કરી હતી। દિવ્યાંગ અધિકારી મંચ કચ્છ જિલ્લા પ્રમુખ માલસીવેલજી માતંગ આજરોજ અમે જે કલેક્ટર ઓફિસ ખાતે આવેદનપત્ર આપવા આવ્યા છીએ। જે બાબતે જે CR પાટીલ સાહેબ આવા જે લંગડા અને લૂલા શબ્દોનું અપમાન કર્યું છે તેને અમે વખોડી કાઢીએ છીએ। આખા ગુજરાતમાં આવેદનપત્ર આપવામાં આવશે અને જે વિકલાંગ ધારો છે 2016 કલમ 92 હેઠળ યોગ્ય કાર્યવાહી થાય એવી અમારી માંગ છે અને કલેક્ટર સાહેબને પણ અમે એવી જ રજૂઆત કરીએ છીએ। આના ઉપર કાયદાકીય કાર્યવાહી થાય એવી અમારી માંગ છે। મારું નામ સૈયદ મોઇન શાહ, હું ગામ નિરોણા 80% વિકલાંગ છું અને હાલમાં જે 2 દિવસ સાહેબનું પ્રોગ્રામ હતો તેમાં એસટી બસ બંધ હતી। એના કારણે અમે બીજા ભાડાની ગાડીઓમાં અમે આવ્યા છીએ અને અમને બસો બંધ હોવાના કારણે ઘણી બધી મુશ્કેલી પડે છે। એના કારણે હજી વિકલાંગો આવી શક્યા પણ નથી અને બસ ટાઈમસર આવતી નથી। અમે 80% વિકલાંગ છીએ। જો બસ આવે તો અમે ભુજમાં આવી શકીએ અથવા બીજા ક્યાં ઓફિસ હોય તો અમે જઈ શકીએ, પણ હવે બસો આવતી નથી, બંધ છે। એના કારણે જ્યારે પણ સરકારીનું કાર્યક્રમ હોય છે, સરકાર માન્ય કાર્યક્રમ હોય છે, ત્યારે વિકલાંગોને આવવા જવામાં તકલીફ પડે છે। એનું કંઈક સરકાર દ્વારા કે વિકલાંગોને પણ એક બસ ફાળવામાં આવે અને ગામ જાય ને જ્યારે પણ સરકારી કાર્યક્રમ હોય છે તેના કારણે અમને ઘણી બધું મુશ્કેલી પડે છે। અમે નિરોણા ગામ અહીંયાથી ભુજથી 80 કિલોમીટર થાય છે આવવા જવામાં, અને જે બીજા વાહનો લોકલ વાહનો હોય છે તે પોતાનું લાલચ લઈ અને 100 રૂપિયા જેટલું ભાડું પણ વસૂલ કરવામાં આવે છે। એટલે વિકલાંગોને જે સુવિધા આપવામાં આવે છે એ સુવિધા અમને પણ બસની અંદર આપવામાં આવે। સિટિંગની વ્યવસ્થામાં હાલ હું આવ્યો તો ત્યારે ડબલ માળની લક્ઝરી હતી, ઉપર મારાથી ચડાઈ ન શક્યો અને હું નીચે મને સીટ પણ ન મળી, એટલે સિટિંગની પણ ઘણી બધી તકલીફ પડે છે। હું 80% વિકલાંગ છું, રિઝર્વેશન કરેલ પણ મને સીટ ન મળી। અમને અફસોસ છે, અમે વિકલાંગો છીએ, ક્યાંક ને ક્યાંક અમને એસટીવાળા સાથ સપોર્ટ આપે અને અમને પણ જે જીવન પ્રમાણે અમે પણ હાલી શકીએ એવી રીતે અમને એસટી તંત્ર ઉપર પૂરેપૂરો વિશ્વાસ છે। આજ રોજ અમે કચ્છ કલેક્ટર સાહેબ શ્રીને આવેદનપત્ર આપવામાં આવેલ છીએ। ખરેખર આજે અમારે તમામ કચ્છ આખા ગુજરાતની અમને લાગણીનું બહુ જબરદસ્ત અમને દુઃખ થયું છે। માનનીય નરેન્દ્ર મોદી સાહેબ તમામ દિવ્યાંગોને, આખા ગુજરાતના દિવ્યાંગોને અમને ખંભાઈ બેસાડે છે અને એમના જ અને ગુજરાતના માનનીય શ્રી CR પાટીલ સાહેબ જે અમારા માટે આવા શબ્દ જે લૂલા, લંગડા, બેરા, મૂગા આવા શબ્દો આપ્યા છે એ અમને જબરદસ્ત દુઃખ લાગ્યું છે। ખરેખર અમને બહુ દુઃખની જ વેદના નથી અમારી, એટલી અમારું દુઃખ આ પ્રમાણે લાગ્યું છે। હકીકતથી 1/6/2021ની રોજ માનનીય નરેન્દ્ર મોદી સાહેબ આવા જે પણ મતલબ આવું વિકલાંગમાંથી નામ કાઢીને દિવ્યાંગ નામ આપ્યું છે અને આવા જે પણ શબ્દ ખરેખર જે બોલશે જેના ઉપર 5 વર્ષની સજા છે, 5 વર્ષની સજા માટે મોદી સાહેબે નિર્ણય કર્યો છે કે દિવ્યાંગોને વિકલાંગ નહીં, વિકલાંગ કઈને કહેવાય કે જેનું શરીરનું એક હાથ પગ કે ગમે તે ગુમાવી નાખ્યું હોય, પણ ખરેખર એને આવું કદી નહીં કહેવાનું, કારણ કે એ દિવ્યાંગ આખું અલગ પ્રકાર છે। એને ભગવાન આખી અલગ પ્રકારની એક તાકાત આપી છે। આવી તાકાતનું નામ પાડી અને મોદી સાહેબ ખરેખર અમારે ગુજરાત માટે અને આખા ઇન્ડિયા માટે અને ગુજરાત માટે અતિ ઉત્તમ દિવ્યાંગો માટે સારું કાર્ય કર્યું છે। પેન્શનની સ્કીમો હોય કે મકાનોની હોય, ગમે તે દિવ્યાંગો માટે અવારનવાર કંઈ ને કંઈ પ્રવૃત્તિ કરતા આવે છે, પણ ભાજપના આવા નેતાઓ ખરેખર અને અમારા ગુજરાતના અમને પોતાને શરમ આવે છે, શરમ મહેસૂસ કરી શકીએ અમે કાંઈ નથી કહી શકતા, કારણ કે આવા CR પાટીલ સાહેબ પોતે અધ્યક્ષ રહી કરીને આવા શબ્દો બોલતા હોય અમારા માટે 20 લાખ દિવ્યાંગો અમે ગુજરાતના, અમને પોતાને શરમ આવે છે કે અમારા માટે આવું શબ્દ બોલ્યા છે। અમે બહુ જબરદસ્ત નારાજ છીએ સાહેબ।
અમારી માંગ છે સી.આર. પાટીલ સાહેબ આવા જે શબ્દ બોલે છે આજે ખરેખર સી.આર. પાટીલ સાહેબ બોલ્યા છે, કાલે ઉઠી કરી અને અમને ગમે તે લૂલું લંગડોને આવી રીતે બોલાવશે. આ અમારા માટે અપમાનજનક છે. સરકાર એક તો અમારા માટે જાગૃતિ માટે બધું પ્રયત્ન કરી રહી છે કે ભાઈ આવી રીતે વિકલાંગોને સમાજમાં જનજાગૃતિ કાર્યક્રમ આવા અવારનવાર રાખવામાં આવે છે ને આવા શબ્દો પોતે અમારા અધ્યક્ષ બોલતા હોય તો અમારા માટે શરમજનક છે. અમે તો જ્યાં પથારી ઉપર મોદી સાહેબ ખંભે બેસાડે છે અને અમારા સી.આર. પાટીલ સાહેબ અમને નીચે ફેંકે છે, ગધેડા ઉપર બેસાડે છે. યાર આ તો અમારા માટે અન્યાય છે, બહુ જબરદસ્ત અન્યાય છે વાત છે.